પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં કોઈએ 3 જેટલા આખલા પર એસિડ ફેંકતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે અને આ મામલે પોલીસ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 1માં કોઈ તત્વોએ 3 નંદી પર એસિડ ફેંકતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। ત્રણેય નંદી પીડાના કારણે કણસતા હતા, આથી સ્થાનિક યુવાને ત્રણેયની સારવાર કરાવી હતી। આ બાબતે સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં અગાઉ ક્યારેય આવો બનાવ બન્યો નથી। છેલ્લા 3-4 દિવસમાં જ આ બનાવ બન્યા છે, ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર સામે પોલીસે તપાસ હાથ ધરી કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। રંગાણી છે, હું કડિયા પ્લોટ શેરી નંબર 1માં રહું છું, મનીષ પાન, બરાબર। આપણે અહીંયા કડિયા પ્લોટમાં જોઈએ છે તો હમણાં થોડાક દિવસમાં 2 થી 3 નંદીને માથે એસિડ નાખેલું જોવા મળેલું છે અને અમે આનંદભાઈ રાજાણી અને નેહાબેન ડૉક્ટર છે જે જાનવરના, એના થ્રુ દવાની સારવાર કરવામાં આવેલી હતી। પણ મારું કહેવું એવું છે કે આવું બનાવ બટકું રોટલો નથી નાખી શકતા તો હું કામ ને પછી આવું કરવું જોઈએ, એના કરતાં તગડી મૂકવા જોઈએ। તો આવું ન બનાવ બને એના માટે મારી એવી માંગણી છે કે પોલીસ છે ને એ આવી જેને કોઈ પણ કર્યું છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવી મારી માંગણી છે। અંદાજે 3 નંદીને છે, એમાં એક નંદીને સૌથી ઓછું છે, એકને એથી વધારે છે જેમ વિડીયોમાં બતાવવામાં આવેલું છે એ રીતે, અને ત્રીજા નંદીને સૌથી વધારે છે। આખી રીતસરની એસિડની બોટલ આ રીતે આખી આમ રેડેલી હોય એ રીતનું છે, આખી નિશાની અમે જોયેલી છે અને વિડીયોમાં છે એ રીતે। પોરબંદરમાં અગાઉ પણ આ પ્રકારના કૃત્યો સર્જાયા છે। રખડતા ભટકતા પશુઓને કારણે માનવોને પણ મુશ્કેલી થાય છે, તો બીજી તરફ આવી ઘટનાઓમાં પશુ પણ પીડાઓ ભોગવે છે, ત્યારે પાલિકા વહેલી તકે યોગ્ય કરે તેવી માંગ પણ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।